નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આવી ગયા છે। ચૂંટણીની તારીખ આવી ગઈ છે। હવે મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મોટી જાહેરાતો કરી દીધી છે। શું જાહેરાતો કરી છે તમામ મિત્રો માટે આજના સમાચાર ખૂબ જ અગત્યના રહેવાના છે। ખેડૂતોની લોન માફ કરવાને લઈને મોટો નિર્ણય આવી ગયો છે। શું જાહેરાત કરી છે તમામ મિત્રો માટે આજના સમાચાર ખૂબ જ અગત્યના રહેવાના છે। છેક સુધી સમાચાર જોજો તમામ મિત્રો માટે અગત્યના। પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, ચૂંટણીની તારીખ 19 એપ્રિલથી શરૂ થવાની છે। અલગ અલગ 7 તબક્કાની અંદર ચૂંટણી યોજાવાની છે। ત્યારે 19 એપ્રિલે રાજસ્થાનની અંદર સૌથી પહેલાં ચૂંટણી છે। તો રાજસ્થાનની અંદર મોદીજી પહોંચી ગયા છે, મોટી મોટી જાહેરાતો કરી રહ્યા છે। શું જાહેરાતો કરી છે એના વિશે આપણે જાણીશું। સાથે સાથે રાહુલ ગાંધી પણ રાજસ્થાનની અંદર પહોંચી ગયા છે। રાહુલ ગાંધીએ પણ મોટી મોટી જાહેરાતો કરી છે, એના વિશે પણ જાણીશું। પણ એના પહેલાં માર્કેટની અંદર એક નવી કેરી મોદી કેરી માર્કેટમાં આવી ગઈ છે। મોદી કેરીની એન્ટ્રી માર્કેટની અંદર થઈ ગઈ છે। કેરીના રાજા ગણાતા લંગરા કેરી, ચોસા કેરી, દશેરી કેરી, આ તમામ કેરીને પછાડ પાડવા માટે હવે મોદી કેરી પણ માર્કેટની અંદર આવી ગઈ છે। માર્કેટમાં મોદી કેરી આ ત્રણેય કેરીઓ કરતાં મોંઘી કેરી ગણવામાં આવશે। મોદીના નામવાળી કેરી હવે મેદાનની અંદર ઉતરવાની છે। આ કેરીની ખાસિયત એવી હશે કે આ ખૂબ જ સ્વાદિષ્ટ અને એટલી નક્કર હશે કે આ કેરી માત્ર એક કેરી ખાવાથી જ તમારું પેટ ભરાઈ જાય એવી આ મોદી કેરી માર્કેટની અંદર આવી ગઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ ઉપરથી આ કેરીનું નામ રાખવામાં આવ્યું છે અને બજારની અંદર લંગડા, ચોસા અને દશેરી કેરી કરતાં પણ મોદી કેરી વધુ ભાવે વેચાશે। તો હવે માર્કેટમાં મોદી કેરીનું આગમન થઈ ગયું છે। ત્યારે મિત્રો, હવે આપણે સમાચાર જાણી લઈએ। વડાપ્રધાન મોદી દ્વારા મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે। 19 એપ્રિલથી ચૂંટણીની તારીખો નક્કી થઈ ગઈ છે। રાજસ્થાનની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા। ગઈકાલે રાજસ્થાનની અંદર સભા સંબોધિત કરી। આ સભાની અંદર મોટી મોટી જાહેરાતો કરી છે, નિવેદનો આપ્યા છે। મોદી સરકારે શું કીધું તમામ મિત્રો લખી લેજો। મોદી સરકારે પોતાના જેટલા પણ કાર્યો હતા એને ગણાવ્યા હતા। સૌથી પહેલાં જણાવી દઈએ તો મોદી સરકારે કહ્યું કે 25 કરોડ દેશવાસીઓને અમે ગરીબીમાંથી બહાર લાવવાનું કામ કર્યું છે। ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે અમે સતત કામ કર્યું છે। દેશના 10 કરોડ ખેડૂતોને PM કિસાન યોજનાના હપ્તા આપવામાં આવ્યા છે। ખેડૂતોને સમૃદ્ધ બનાવ્યા છે। સાથે સાથે કોરોના સમયે ખેડૂતોના પશુધનને નિઃશુલ્ક રસીકરણ પણ કરવામાં આવ્યું છે। મફતમાં રસીકરણ કરવામાં આવ્યું છે। આમ ખેડૂતો માટે મોટી મોટી સમૃદ્ધિ ગણાવી છે। ખેડૂતોને આગળ લાવવા માટે ભાજપ સરકારે કયા કયા કામો કર્યા એ તમામ કાર્યો મિત્રો રાજસ્થાનની અંદર ગણાવ્યા છે। અને આ વખતે 400 ને પારનો લક્ષ્યાંક ભાજપની સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે। તો મોદી સરકારે ખેડૂતો માટે મોટી મોટી વાતો ગણાવી દીધી છે। તમામ મિત્રો માટે આ મોટા સમાચાર છે। હવે માત્ર આપણે મેઇન પોઈન્ટ ઉપર આવવાનું છે। રાહુલ ગાંધી પણ રાજસ્થાનની અંદર પહોંચી ગયા છે। રાજસ્થાનની અંદર મોટી મોટી જાહેરાતો કરી છે। આ જાહેરાતોની અંદર કઈ જાહેરાતો કરી સૌથી મોટા આજના મહત્વના સમાચાર રહેવાના છે। રાહુલ ગાંધી રાજસ્થાનની અંદર સભા યોજી। આ સભાની અંદર સૌથી પહેલાં કીધું કે ગરીબ પરિવારોને દર મહિને 8,500 રૂપિયા આપવામાં આવશે। જ્યાં મિત્રો, દર મહિને ગરીબ પરિવારના ખાતામાં જે યોજના જાહેર કરી છે મહિલાઓ માટે, ગરીબ પરિવારોની મહિલાને દર મહિને 8,500 રૂપિયા એટલે વર્ષે 1 લાખ રૂપિયા આપવામાં
આવશે। તો દર મહિને ગરીબોને 8,500 રૂપિયા આપવામાં આવશે, સૌથી મોટી જાહેરાત। ત્યારબાદ બીજી જાહેરાત કરતાં કહ્યું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો દેશમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરી દેવામાં આવશે। આ સાથે સાથે સૈનિકોને ગેરંટી આપતા કહ્યું કે જો તમને કંઈ પણ થાય તો સરકાર તમારું ધ્યાન રાખશે। જો તમે શહીદ થાવ છો તો તમને શહીદનો દરજ્જો આપવામાં આવશે, તમારા કુટુંબને પેન્શન પણ આપવામાં આવશે। તો રાહુલ ગાંધી દ્વારા મોટી જાહેરાત કરી હતી ને હવે સૌથી મોટી જાહેરાત ખેડૂતો માટે રાહુલ ગાંધીએ કરી, એના વિશેની મિત્રો આપણે વાત જાણી લઈએ। તો ખેડૂતોની લોન માફ કરવાને લઈને રાહુલ ગાંધીએ ચોખ્ખી ચેતવણી, ચોખ્ખી ગેરંટી આપી છે। શું ગેરંટી આપી છે તમામ મિત્રોને જણાવી દઈએ। તો રાહુલ ગાંધીએ કહી દીધું છે કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકતા હોય તો કોંગ્રેસની પાર્ટી પણ ફરીથી ખેડૂતોની લોન માફ કરીને જ બતાવશે। આ મોટી સંકલ્પના લીધી છે। જેવી રીતના નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરે છે એ જ પૈસા અમે ઉદ્યોગપતિઓને નહીં દઈએ અને એ પૈસા અમે ખેડૂતોની લોન માફ કરીને બતાવીશું। આ મોટી સંકલ્પના લીધી છે। જે 20-25 મોટા ઉદ્યોગપતિઓના ખાતામાં પૈસા જાય છે એ પૈસા અમે ભારતના કરોડો લોકોને આપીશું, એવી મોટી સંકલ્પના રાહુલ ગાંધી દ્વારા લેવામાં આવી છે। તો કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોની લોન માફ કરીને જ બતાવશે। આ મોટી સંકલ્પના રાહુલ ગાંધી દ્વારા લેવામાં આવી છે। તમામ ખેડૂતો માટે આજના સમાચાર ખૂબ જ મહત્વના, ખૂબ જ કામના રહેવાના છે। આજના સમાચાર તમારા તમામ મિત્રોને અત્યારે જ મોકલી દેજો। કોંગ્રેસની સરકાર બનશે તો 100% ખેડૂતોની લોન માફ કરવામાં આવશે। ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે। ઈ શ્રમ કાર્ડ ધારકોને હવે મફતમાં અનાજ મળવાનું છે। આ મોટી જાહેરાત કરવામાં આવી છે। જે મિત્રોએ ઈ શ્રમ કાર્ડ કઢાવ્યા હોય એ તમામ મિત્રો માટે આ જાહેરાત રહેવાની છે। ઈ શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકો પૈકી જે શ્રમિકો રાશન કાર્ડ ધરાવે છે એમને હવે NFSA યોજના હેઠળ સાંકળી લેવામાં આવશે અને NFSA યોજના હેઠળ આવી જાઓ એટલે તમને મફતમાં અનાજ મળી જશે। પરંતુ મિત્રો આના માટે તમારે તમારું ઈ શ્રમ કાર્ડ અને રાશન કાર્ડને એક સાથે લિંક કરાવવાનું રહેશે। જે મિત્રોએ ઈ શ્રમ કાર્ડ કઢાવતી વખતે રાશન કાર્ડ નંબર નથી આપ્યો એ તમામ મિત્રોએ પોતાના ઈ શ્રમ કાર્ડને રાશન કાર્ડ સાથે લિંક કરાવવું પડશે, જેથી તમને રાશન કાર્ડમાં NFSA યોજના હેઠળ સાંકળી લેવામાં આવશે અને જેથી તમને મફતમાં અનાજ મળવા પાત્ર રહેશે। તો ઈ શ્રમ કાર્ડ ધારકો માટે આ મોટા સમાચાર રહેવાના છે। હવે ઈ શ્રમ કાર્ડ ધારકોને મફતમાં અનાજ મળશે। ત્યાર પછીના મિત્રો ખેડૂતોના મુખ્ય સમાચાર આવી ગયા છે। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરી દીધી છે। જે ખેડૂત મિત્રોએ ચણા વેચવા હોય તો અત્યારે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે। કેટલો ભાવ રાખ્યો છે જણાવી દઉં તો આ વખતે 5,440 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચણાનો ભાવ રાખવામાં આવ્યો છે। તો સરકાર ચણાની ખરીદી કરી રહી છે, બફર સ્ટોક ઊભો કરી રહ્યો છે। જે ખેડૂતોને ચણા વેચવા હોય તો ચણાની ખરીદી પ્રક્રિયા અત્યારે ચાલુ છે। ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર આવી ગયા છે। ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી આપવાની મોટી જાહેરાત મોદી સરકાર દ્વારા કરી દેવામાં આવી છે। મોદી સરકારે જાહેરાત કરી છે કે ઉજ્જવલા યોજના હેઠળ જે 300 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે આ યોજનાને હજી પણ આગળ લંબાવવામાં આવશે। ક્યાં સુધી લંબાવી છે તમામ મિત્રો જોઈ લેજો। આ યોજના હવે 31 માર્ચ 2025 સુધી ચાલુ રહેશે, એટલે કે મતલબ કે 1 વર્ષ સુધી આ યોજનાને મિત્રો લંબાવી દીધી છે। આ યોજનામાં હજી 1 વર્ષ સુધી તમને 300 રૂપિયાની સબસિડી મળતી રહેશે। તો 2025 સુધી જેટલા પણ ઉજ્જવલા યોજનાના લાભાર્થી છે
એને 300 રૂપિયાની સબસિડી મળતી રહેશે. આ મોટી જાહેરાત વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી છે. ત્યાર પછીના મિત્રો એક મોટા સમાચાર આવી ગયા છે. માર્કેટ યાર્ડો દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. હવે માર્કેટ યાર્ડો ધરતીપુત્રના નામે બ્રાન્ડેડ ઘઉંની વેચાણ કરશે. એટલે કે બ્રાન્ડેડ ઘઉંનું વેચાણ શરૂ કરી દીધું છે. ખુદ માર્કેટ યાર્ડો દ્વારા જ ઘઉંનું વેચાણ કરવામાં આવશે. હવે જો તમારે ઘઉં ખરીદવા હોય તો માર્કેટ યાર્ડોની અંદર જઈને ખરીદી કરી શકશો. ખૂબ જ સસ્તા ભાવે માર્કેટ યાર્ડ બ્રાન્ડેડ ઘઉંનું વેચાણ કરે છે. તો આની અંદર મિત્રો નવી પહેલ શરૂ કરવામાં આવી છે કે માર્કેટ યાર્ડ ખેડૂતો પાસેથી ઘઉં ખરીદે છે અને એ જ ઘઉં હવે ગ્રાહકોને પણ વેચશે. પોતાની પાસે જે ઘઉં છે એમાં કોઈ પણ નફો નહીં કરે. નફો કર્યા વગર ગ્રાહકોને સસ્તા ભાવે ઘઉંનું વેચાણ કરશે. આ નવી પહેલ માર્કેટ યાર્ડો દ્વારા શરૂ કરવામાં આવી છે. પ્રીમિયમ ક્વોલિટીના ઘઉંનું વેચાણ કરવાની મોટી જાહેરાત કરવામાં આવી છે. તો જે મિત્રોએ સસ્તા ભાવે બ્રાન્ડેડ ઘઉં ખરીદવા હોય તો માર્કેટ યાર્ડમાં જઈને ઘઉં ખરીદજો. તો તમારા તમામ મિત્રોને આ સમાચાર મિત્રો જણાવી દો જેથી એમને પણ જાણ થઈ જાય. ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે ખુશ ખબર આવી ગઈ છે. બાગાયતી ખાતાની અંદર ખેડૂતો માટે અલગ અલગ સહાય યોજના બહાર પાડવામાં આવી છે. આ ખેડૂત પોર્ટલ એકવાર તમે ખોલજો બાગાયતી ખાતું. અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે. ખેડૂતો માટે ખૂબ જ ખજાનો ખોલી નાખવામાં આવ્યો છે. શું જાહેરાતો કરી છે તમામ મિત્રો માટે જણાવી દઉં. તો ખેડૂતોને મિની ટ્રેક્ટર ખરીદવું હોય તો એના માટેની સહાયના ફોર્મ શરૂ છે. પાવર ટીલર મશીન ખરીદવું હોય તો એના માટેના સહાયના ફોર્મ શરૂ છે. પાક સંરક્ષણના સાધનો ખરીદવા માટે સહાય. ડુંગળીના મેળા બનાવવા હોય એના માટેની સહાય. કોલ્ડ સ્ટોરેજમાં માલ રાખવો હોય તો એમાં પણ તમને સહાય મળશે. તમામ સહાય બાગાયતી ખાતામાં શરૂ કરી છે. આ ખેડૂત પોર્ટલમાં જઈને તમે આ તમામ યોજના જોઈ શકો છો. ક્યાં સુધી તમે ફોર્મ ભરી શકશો તો 11 મે સુધી તમે ફોર્મ ભરી શકશો. 11 મે સુધી આ ખેડૂત પોર્ટલમાં બાગાયતી ખાતું ખુલ્લું રહેશે. તો ખેડૂતો માટે આ સૌથી મોટી ખુશખબર આવી ગઈ છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે. ખૂબ જ કામના લાગ્યા છે. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન જય કિસાન.